क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्या आपनु हार्दिक स्वागत करू छू। तो सौप्रथम જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કેન્દ્રની કોંગ્રેસ સરકાર મોંઘવારીને રોકવામાં નિષ્ફળ નીવડતા ભાજપ દ્વારા અપાયેલા જેલ ભરો આંદોલનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો આગેવાનો જોડાયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્પદ રજિસ્ટ્રાર ગજેન્દ્ર ઝાની મામલે આજે હાઈકોર્ટનો ફેસલો। જેતપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચાલુ શાળાને બંધ બતાવી કરોડોનું કૌભાંડ આચરવાના પ્રયાસો કરતા પૂર્વ પ્રમુખે કરી રજૂઆત। શહેરના થોરાડા વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે થયેલી દલિત ભરવાડ જૂથ અથડામણ મામલે આત્મવિલોપનની ચીમકી આપતો દલિત પરિવાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કેન્દ્રની કોંગ્રેસ સરકારની ભ્રષ્ટ નીતિને લીધે બેફામ વકરેલી મોંઘવારી મુદ્દે કેન્દ્રનું કાન આંબળતું ભાજપ। રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ દ્વારા જેલ ભરો આંદોલન। સરકારની ભ્રષ્ટ નીતિ અને મંત્રીઓની અણઆવડતને લઈને દેશની પ્રજા ભયંકર મોંઘવારીના પંજામાં સપડાઈ ગઈ છે। આથી કેન્દ્ર સરકારના કાન આંબળવા પ્રદેશ ભાજપ દ્વારા કરાયેલી જાહેરાતના અનુસંધાને રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ, કોટેચા ચોક અને પારેવડી ચોક એમ 3 સ્થળોએથી ભાજપના કાર્યકરોએ ધરપકડ વહોરી જેલ ભરો આંદોલન શરૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો। જેલ ભરો કાર્યક્રમ અંતર્ગત ત્રિકોણબાગ ખાતે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધનસુખ ભંડેરી સહિત અનેક કાર્યકરો તેમજ કોટેચા ચોક ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ડેપ્યુટી મેયર દીપાબેન ચીકાણી અને પારેવડી ચોક ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ સુરેન્દ્રસિંહ વાડા સહિતના અનેક કાર્યકરોએ ધરપકડ વહોરી હતી। ભ્રષ્ટાચાર અને મોંઘવારીના ભરડામાં સમગ્ર દેશને સપડાવી દે તેવો વહીવટ કરી કેન્દ્ર સરકારે રાષ્ટ્રદ્રોહ કર્યો હોય રાજકોટ શહેરથી કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામે લડતનો મોરચો માંડવામાં આવ્યો છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। સંગ્રાહકોને પ્રોત્સાહન આપી રહી છે અને કાળાબજારીઓની સાથે ધંધો કરી રહી છે એવી કેન્દ્રમાં બેઠેલા નેતાઓ અને પ્રધાનો પોતાના ઘર ભરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એની સીધી અસર દેશની આમ જનતા પર, આમ પ્રજા પર આવીને મોંઘવારી વધે છે। ત્યારે આ મોંઘવારી વધારા કેન્દ્રના કોંગ્રેસ સરકાર વિરુદ્ધ જે સરા જાહેર ભ્રષ્ટાચાર કરી એની સરકાર વિરુદ્ધ ભાજપના આજે જેલ ભરો કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના હજારો કાર્યકર્તા લોકોએ આજે જેલ ભરીને કેન્દ્રની સરકાર સામે મોંઘવારી ઘટાડવા માટેનું આહવાન કર્યું છે, એમાં જોડાણા છે। આવતા દિવસમાં હજી પણ જલદ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અપાશે। કેન્દ્રની સરકારમાં બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરીને અનેકવિધ કાળા કામો કરે આ કરતૂતોને ખૂટા પાડવા ભાજપનો કાર્યકર્તા સરા જાહેર શહેરી ગલીઓમાં આવી ગયો છે। ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપના જેલ ભરો આંદોલન અંતર્ગત ગોંડલ શહેર ભાજપના આગેવાનોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા। સરકારની અણઘડ નીતિ અને ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ આમ આદમી બને છે અને મોંઘવારીની ચક્કીમાં પીસાતો જાય છે।
આથી આવી નીતિઓનો વિરોધ કરવા ભાજપ દ્વારા અપાયેલા જેલ ભરો કાર્યક્રમ અંતર્ગત ગોંડલ શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો જયંતિભાઈ ઢોલની આગેવાનીમાં એકઠા થઈ રેલી સ્વરૂપે નીકળી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસ હાય હાય તેમજ સોનિયા ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા અને બાદમાં ધરપકડ વહોરી લીધી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અપાયેલા જેલ ભરો આંદોલનમાં ગોંડલના કાર્યકરો પણ જોડાયા હતા. અહેવાલ દેવાંગ ભુજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ગુજરાત ભારતીય જનતા પક્ષ દ્વારા અને સારા એ ભારતમાં ભારત સરકારની નીતિના કારણે જે ભયંકર મોંઘવારી અત્યારે સારા દેશની અંદર આપણે જોઈએ છીએ કે પેટ્રોલ, ડીઝલ અને અન્ય ગેસની બાબતમાં આજે પેટ્રોલની અંદર એકી સાથે 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોય. આજે ખેડૂતો જે વપરાશ કરે છે ખાતર ડીએપી એ 1 વર્ષની અંદર 600 રૂપિયાના 1200 રૂપિયા કરવામાં આવ્યા હોય. એ મોંઘવારીના કારણે આજે ગોંડલમાં ભારતીય જનતા પક્ષ દ્વારા જેલ ભરો આજે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની આંખ ખુલે અને લોકો જાગૃત થાય મોંઘવારીની સામે. લોકોની ભયંકર પીડા છે એને વાચા આપવા માટેનો આજે જેલ ભરો આંદોલન ગોંડલના આંગણે ભારતીય જનતા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર મોંઘવારીને નાથવામાં નાકામયાબ નીવડવાથી ભાજપ દ્વારા ચલાવાતું જેલ ભરો આંદોલનમાં જેતપુર ભાજપના કાર્યકરોએ ધરપકડ વહોરી. જેતપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી તેમજ ઉપપ્રમુખ શ્રી તેમજ ધારાસભ્ય જસુબેન કોરાટની આગેવાનીમાં જેતપુર શહેરના તીનબત્તી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા બાદ ધરપકડ વહોરી હતી અને આ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સરકારની ઊંઘ ઉડાડવાના પ્રયત્નો કરાયા હતા. હાલના તબક્કે દેશમાં વ્યાપી રહેલી મોંઘવારી માટે કેન્દ્રની કોંગ્રેસ સરકાર જવાબદાર હોવાનું કહી આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો આગામી સમયમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અને આ ફાટી નીકળેલી મોંઘવારી કાબુ કરવામાં નહીં આવે તો હજુ પણ જલદ આંદોલન કરતા અચકાશું નહીં એવું પણ જણાવ્યું હતું. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. દેશની અંદર મોંઘવારીએ જે માંજા મૂકી છે એના અનુસંધાનમાં પાર્ટીએ જે કાર્યક્રમ આપેલો છે કે જેલ ભરો આંદોલન, અને આજે જેતપુર તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારી સામે જે આંદોલન ચલાવી રહ્યા છે એના માટે થઈને આજે અમે અહીંયા અમને પોલીસ સ્ટેશને લાવ્યા છે. ખૂબ સારી રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, પદાધિકારી પણ આમાં ઉપસ્થિત રહ્યા છે અને આજે અત્યારે અમારી બધા જ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પણ અમે એ મોંઘવારી સામે અમારું જે આંદોલન છે એ આંદોલન તો અમે ચાલુ રાખવાના છીએ અને આજે દેશની અંદર ગરીબ લોકોને જે આ મોંઘવારી દેશની અંદર જે વધી છે એના કારણે ગરીબ લોકો છે આજે પાયમાલ થઈ રહ્યા છે. પરંતુ આ કેન્દ્રની અંદર રહેલી યુપીએની સરકાર, કોંગ્રેસની સરકાર કે જે નિંભર સરકાર છે એમની હજી ઊંઘ ઉઠતી નથી કે આજે ગરીબ માણસ છે મોંઘવારી દ્વારા પીસાઈ રહ્યો છે. ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર સામે મોરચો માંડી જેલ ભરો આંદોલન શરૂ કરાયું છે ત્યારે મોરબી શહેર ભાજપ દ્વારા પણ જેલ ભરો આંદોલન. સરકારની અણઆવડત અને ભ્રષ્ટ નેતાગીરીના હિસાબે દેશની પ્રજાને મોંઘવારીનો ભાર સહન કરવો પડે છે. આનો વિરોધ કરી કેન્દ્રની નિંભર સરકારની ઊંઘ ઉડાડવા ભાજપ તરફથી જેલ ભરો આંદોલન ચલાવવામાં આવે છે. તે સંદર્ભે મોરબી શહેર ભાજપ દ્વારા પણ જેલ ભરો આંદોલન ભાગરૂપે અસંખ્ય કાર્યકરોએ
શહેર ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યશ્રીની સાથે ધરપકડ વહોરી હતી। આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખે કેન્દ્ર સરકાર પર ચાપખા ઝીંકતા જણાવ્યું હતું કે આજના સમયમાં મોંઘવારી બેકાબુ બની છે। ગરીબ માણસને 2 ટાઈમ જમવાનું પણ પૂરું મળતું નથી, ત્યારે કેન્દ્ર સરકાર આ મોંઘવારીને નાથવા માટે કોઈ જાતની કામગીરી કરતી ન હોય, આ માટે ન છૂટકે આ જેલ ભરો આંદોલન કરવું પડ્યું છે। અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી। ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા આજે આખા ગુજરાતમાં જેલ ભરો આંદોલન એટલે કે મોંઘવારી વિરોધમાં, આના પહેલા અનેક મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમો અમે આપી ચૂક્યા છે અને હજી પણ આ મોંઘવારી આંદોલન આજે અમે કરીએ છીએ, જેલ ભરો આંદોલન। એના પછી પણ કોંગ્રેસ હજી સુધી સમજતી નથી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। નાનામાં નાના ગરીબ માણસો અત્યારે એટલા બધા પીડાઈ રહ્યા છે કે જેને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે। એના આધારે ભારતીય જનતા પાર્ટી એવો નિર્ણય કરી અને તીવ્ર આંદોલનો કરીને આમ છતાં પણ જો મોંઘવારી કાબૂમાં લેશે કેન્દ્ર સરકાર તો ઠીક છે, નહીતર આવતા દિવસોમાં અમે અતિ આક્રમક આંદોલનો આપીશું। કેન્દ્ર સરકારની અણઘડ નીતિ સામે ભાજપ દ્વારા જેલ ભરો આંદોલન શરૂ કરાયું છે, ત્યારે વેરાવળ શહેરમાં વડાપ્રધાનના પુતળા દહન કરતા ભાજપ કાર્યકરો। કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી ચીજ વસ્તુઓ પર કરેલા અસહ્ય ભાવ વધારા સામે ભાજપ દ્વારા ચલાવાઈ રહેલા જેલ ભરો કાર્યક્રમ અંતર્ગત વેરાવળ તાલુકા અને શહેર ભાજપ દ્વારા વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્રિત થઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વડાપ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા બાળી વિરોધ પ્રદર્શિત કરતા લગભગ 84 જેટલા કાર્યકરોએ ધરપકડ વહોરી લીધી હતી। અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, વેરાવળ। આજે સમગ્ર દેશની અંદર અસહ્ય મોંઘવારીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જેલ ભરો કાર્યક્રમ હતો। ગુજરાતની અંદર પણ એક ગામની અંદર આ જેલ ભરો કાર્યક્રમ હતો। વેરાવળની અંદર પણ ટાવર ચોકની અંદર આ અસહ્ય મોંઘવારી કે જેમને માણસનું જીવન જીવું દોયલું બનાવી દીધું, એની સામે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા જેલ ભરો કાર્યક્રમ હતો। એ અનુસંધાને આજે ગાર્ડન ચોકથી લઈ અને મોંઘવારી વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરતા કરતા મનમોહનસિંહ, સોનિયાજી અને રાહુલજીનું પૂતળું સળગાવી અને ભાજપના અનેક કાર્યકર્તાઓએ આજે ધરપકડ વહોરી છે। મોહનભાઈ દક્ષિણના આગેવાની હેઠળ 84 માણસો વિરોધ ભાવ વધારા, કેન્દ્ર સરકારના ભાવ વધારા માટે વિરોધ પ્રદર્શન કરેલું, એમાં 84 માણસોને ડિટેન કરવામાં આવેલા છે। એમાં મહિલા કેટલી અને પુરુષો? એમાં મહિલા ટોટલ 9 કાર્યકર હતા અને અન્ય બીજા। તાજેતરમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના ખબર અંતર પૂછતા મુખ્યમંત્રી। થોડા સમય પહેલા જ હૃદયના ધબકારા વધુ ઓછા થવાની બીમારી સબબ અમદાવાદની સોલા સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ધુરંધર પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને પેસમેકર મૂક્યા બાદ તેમાં સુધારો થતા તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા બાદ મંદિરે લઈ જવાયા હતા। આ વાતની ખબર પડતા જ પોતાના અતિ વ્યસ્ત ટાઈમ ટેબલમાંથી પણ સમય કાઢી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખબર અંતર પૂછવા પહોંચી ગયા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાના ચકડોળી ચડેલા અને પદભ્રષ્ટ કરાયેલા રજિસ્ટ્રાર ગજેન્દ્ર જાની લાયક છે કે ગેરલાયક, આજે હાઈકોર્ટનો ચુકાદો। આજનો આ અતિ મહત્વનો ગણાય તેવો ચુકાદો હાઈકોર્ટની લાર્જર બેન્ચના જસ્ટિસો ગજેન્દ્ર જાનીના વકીલ તેમજ અરજદારના વકીલ દ્વારા કરાયેલી દલીલોનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ
તેમજ સિન્ડિકેટની સત્તા, યુનિવર્સિટીમાં ગવર્નરની સત્તા, ગજેન્દ્ર જાની દ્વારા રજૂ કરાયેલું અનુભવ સર્ટિફિકેટ, તેમની બંને ડિગ્રી અંગેના વિષયો જેવી બાબતોના તલસ્પર્શી અભ્યાસ કરી લંબાણપૂર્વકની ચર્ચાઓ કરી બાદમાં દરેક મુદ્દાની ઝીણવટભરી પૂછપરછ કર્યા બાદ આ લાર્જર બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવશે તેવું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વાંકાનેર શહેરમાં સ્કૂલના બાળકોએ રેલી કાઢી મતદાર જાગૃતિ ઝુંબેશનો પ્રચાર કર્યો. આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પંચના ઉપક્રમે તારીખ 1 જૂનથી 27 જૂન 2012 સુધી ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે. ત્યારે વિવિધ અભિયાનો દ્વારા 18 વર્ષથી ઉપરના નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરવા મતદાર જાગૃતિ માટે ચાલતી ઝુંબેશના ભાગરૂપે વાંકાનેર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર નારા લગાવી હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દ્વારા મતદારો જાગૃત કરી પોતાના નામ મતદાર યાદીમાં લખાવવા કે કમી કરાવવા અથવા સુધારણાની માહિતી આપવામાં આવી હતી. આ ઝુંબેશ 27મી જૂન સુધી ચાલશે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, વાંકાનેર. વિવિધ અભિયાનો દ્વારા 18 વર્ષથી ઉપરના નાગરિકોને મતદાર તરીકે નોંધણી થાય તે માટે ઝુંબેશના સ્વરૂપે પ્રયાસો થાય છે. જે અંતર્ગત આજે વાંકાનેર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે બેનર અને નારાઓ સાથે બાળકો ફરી અને મતદાર જાગૃતિ અભિયાનને વેગ આપે છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9887 9931.
જેતપુર નગરપાલિકા સત્તાધીશોએ ચાલુ શાળાને બંધ બતાવી મૂળ માલિકોને સોંપી દેવાના કારસ્તાન સામે પૂર્વ પ્રમુખ અજીતસિંહની રજૂઆત. હાલમાં થયેલા એક ઠરાવ મુજબ પ્રાદેશિક નગર નિયામક અને જિલ્લા કલેક્ટરના અનુરોધના અનુસંધાને જેતપુર નગરપાલિકાએ પોતાના હસ્તકની 19 જેટલી શાળાઓ જિલ્લા પંચાયતને સોંપી દેવાનો નિર્ણય એક ખાસ સામાન્ય સભામાં લેવાયો હતો. પરંતુ આમાંથી પણ ભ્રષ્ટાચાર આચરવાનો કિમિયો આ ભ્રષ્ટ તંત્રએ શોધી કાઢ્યો હતો. પાલિકા દ્વારા ગત તારીખ 12/6 રોજ ખાસ સામાન્ય સભા બોલાવી પાલિકા હસ્તકની 19 શાળાઓ અને તેમના 122 શિક્ષકો જિલ્લા પંચાયતને સોંપી દેવાના તેમજ 5 શાળાઓ રાજમહેલ ગોપાવાડી વિસ્તારની શાળા અને શહેરના મુખ્ય એવા ભીડભંજન માર્ગ પર આવેલી અને 2000 જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી કન્યા શાળા અને સિંધી શાળા વગેરે જર્જરિત હાલતમાં હોય, વરસાદની સિઝન હોય, ગમે ત્યારે પડી જવાની શક્યતા હોવાના બહાના હેઠળ મૂળ માલિકને પરત સોંપી દેવાની સત્તા પ્રમુખને આપતો ઠરાવ પસાર થયો. આ શાળાઓમાં ભીડભંજન રોડ પર આવેલી શાળા પ્રાઇમ લોકેશનમાં હોય તેમજ તેની અંદર શાસનાધિકારીની કચેરી પણ આવેલી હોવા છતાં અને આ બિલ્ડિંગો આઝાદી પૂર્વેની ભાડા પેટે હોવા છતાં અને ભીડભંજન રોડવાળી શાળાના માલિકે અગાઉ નગરપાલિકા સામે પોતાની મિલકત પાછી મેળવવાનો દાવો કર્યો હોવા ઉપરાંત તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હોવા છતાં તમામ જગ્યાએ કેસ હારી ગયેલા. ત્યારે હાલમાં ત્યાં શાળાઓ અને શાસનાધિકારીની કચેરી ચાલુ હોવા છતાં બંધ બતાવી આ ઇમારતો મૂળ માલિકને કોઈ પણ જાતના વળતર વગર પાછી સોંપી દેવાની સત્તા પ્રમુખને આપી દેવાતા આ 40 થી 50 કરોડની કિંમતની ઇમારત બાબતે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શંકાથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ અજીતસિંહ જાડેજાએ સામાન્ય સભાના આ ઠરાવ સામે મનાઈ હુકમ મેળવવા અરજી દાખલ કરી છે અને જણાવ્યું હતું કે આ ઠરાવ મુજબ શાળાઓ પંચાયતને સોંપવાની બાબત જણાવેલ, જ્યારે વર્તમાન સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચરવા મૂળ માલિકને સોંપવાની કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં આપમેળે લેવાયેલો નિર્ણય છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. આ સ્કૂલ બંધ છે કે ચાલુ? ના, અત્યારે આ 4 નંબરથી ઓળખાય છે અને 1 થી 5 ધોરણ સિંધી સ્કૂલમાં બેસે છે અને 6 થી 8 કન્યા શાળામાં, મુખ્ય કન્યા શાળામાં. એટલે આ શાળા ચાલુ જ છે ને? શાળા ચાલુ છે, વિદ્યાર્થીઓ આવે, 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 શાળા ચાલુ છે, વિદ્યાર્થીઓ આવે અને શાળા ચાલુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચાના મહામંત્રી પદે નિમણૂક પામેલા પરેશભાઈ પરમાર 7 ન્યૂઝની શુભેચ્છા મુલાકાતે. આજે 7 ન્યૂઝની શુભેચ્છા મુલાકાતે આવેલા શ્રી પરેશભાઈ પરમારની ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચાના મહામંત્રી પદે નિમાયા છે. તેમની સાથે રાજકોટ શહેર અને જિલ્લા મહામંત્રી રાજેશ અમરેલિયા પણ 7 ન્યૂઝની ઓફિસે આવી પહોંચ્યા હતા અને પરેશભાઈ પરમારની સાથે 7 ન્યૂઝની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા પરેશભાઈ અગાઉ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે. પરેશભાઈ અગાઉ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. તેઓ પોતાનો બહોળો ચાહક વર્ગ ધરાવે છે તેમજ મહામંત્રી તરીકે નિયુક્તિ થતા ચારે બાજુથી અભિનંદનનો ધોધ વછૂટી રહ્યો છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેર કારોબારીની નિમણૂકો ચાલુ છે. વોર્ડ વાઇઝ બધા પ્રમુખ, પ્રભારી અને વોર્ડની કમિટીઓની નિમણૂક ચાલુ છે. ટૂંક સમયમાં અમે રાજકોટ શહેરની તમામ નિમણૂકો પૂર્ણ કરીશું અને જ્યારે નિમણૂકો પૂરી થઈ જાય ત્યારે ટૂંક સમયની અંદર રાજકોટની અંદર એક મહાસંમેલન કરવાનું અમારું આયોજન છે અને
અને ઓબીસી ડિપાર્ટમેન્ટને લગતા ઓબીસીને સમાજને લગતા જે ગુજરાત સરકારે જે કંઈ અન્યાય કર્યો છે ઓબીસી સમાજ ઉપર તેને પ્રજા સમક્ષ અમે રજૂ કરશું અને એના માટે થઈને અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું. ઓબીસી ડિપાર્ટમેન્ટની અંદર ઓબીસીને લગતા તમામ કાર્યક્રમો, તમામ રજૂઆતો જે ઓબીસીને અન્યાય થયો છે તે બાબતે રજૂઆતો કરવામાં આવશે. ઓબીસીની અંદર જે કોઈ વ્યક્તિઓ જે નિમણૂક કરવામાં આવશે તેની અંદર જે કોઈ વ્યક્તિઓ સારી રીતે કામગીરી કરશે તેનો સારો રિપોર્ટ આપવામાં આવશે અને ગુજરાત પ્રદેશ લેવલે તેનું સન્માન કરવામાં આવશે. ગુજરાત પ્રદેશે એની નોંધ લીધી છે. એમાંથી પરેશભાઈને મહામંત્રી ગુજરાત પ્રદેશના બનાવેલા છે. બાપાઈ આપણે પ્રમુખ છે અને ટૂંક સમયમાં વોર્ડના શહેર સમિતિ કમ્પ્લીટ કરી 2 દિવસમાં અમે એ ડિક્લેર કરીએ છીએ. એ સિવાય બધી પણ જ્ઞાતિ જે ઓબીસીની જ્ઞાતિ છે બધી જ્ઞાતિ આવરી લેવા માટેનો અમારો પ્રયત્ન છે કે બધા વોર્ડમાં સમિતિમાં બધા જ્ઞાતિના એક લોકો આવી જાય અને પોતે જ્ઞાતિનું વર્ચસ્વ એનું જ્ઞાતિનું ઊભું કરે એવી અમારી નેમ છે કે ભાઈ જ્ઞાતિને ઓબીસી તરફથી જે કાંઈ લાભ મળે એ પોતે ઉઠાવે. ઓબીસી ડિપાર્ટમેન્ટમાં શિક્ષણ લગતા પણ ઘણા પ્રશ્નો એ હિસાબ એ 100% છે. એના માટે અમારે આવતા દિવસો આ નિમણૂક થાય એટલે પછી હમણાં તો ચૂંટણીનો માહોલ છે એટલે શિબિરો છે અમારે. આ 30 તારીખે એક શિબિર લેવાના છે. હમણાં 2 દિવસ પહેલા ગુજરાત અમદાવાદમાં મિટિંગ થઈ. અમારે બધાની વરણી બાકી હતી, લોકોની કરાવી. એ સિવાય અહીંયા 30 તારીખે બધા શિબિરો છે ગામે ગામ છે બધા જિલ્લામાં. એ પૂરું થાય, અમારી નિમણૂક પૂરી થાય પછી શિક્ષણને લગતા ઓબીસીના જે કંઈક પણ કામ હોય એ અમારે પૂરા કરવાની નેમ છે. રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં ભરવાડ શખ્સોને તાત્કાલિક ઝડપી પાડવા દલિત પરિવાર દ્વારા કમિશનર શ્રીને આવેદન અપાયું. ગત તારીખ 20/6ના રોજ રાતના સમયે નામચીન ભરવાડ શખ્સ હિતેશ મુંધવા અને તેની ટોળકી દારૂ પી જાહેરમાં ગાળો બોલતી હોય તેને સમજાવવા અને ગાળો બોલવાની ના પાડવા ગયેલા દલિત યુવાન સાથે માથાકૂટ થયા બાદ સવારે દલિત યુવાને પોલીસમાં અરજી કરતા ફરી બોલાચાલી બાદ થયેલી બંને જૂથોની અથડામણ બાદ દલિત પરિવારે પોલીસ રક્ષણ મેળવ્યું હોવા છતાં સામા પક્ષવાળાઓ ખોટી ફરિયાદ કરી દલિતોને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય દલિત સમાજ દ્વારા પોલીસ કમિશનર શ્રીને એક આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે અમે લોકો સુશિક્ષિત અને સંસ્કારી માણસો છીએ અને અમારા થોરાળા વિસ્તારમાં અગાઉ દલિતોને જે કોઈ માથાકૂટ સર્જાઈ હોય તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ તો અમારી બાપ દાદાની મિલકત સમૂહ અમારું રહેઠાણનું મકાન કે જેની કિંમત કરોડોમાં થાય છે તેના પર હિતેશ મુંધવા આણી કંપનીની નજર હોય અને આ ટોળકીના આવા જ કામ હોય. એ લોકો અવારનવાર ગમે તેની મિલકત પર કબજો કરી પૈસા વસૂલવાની ટેવવાળા હોય. અમારી બાપ દાદાની મિલકત સમાન અમારા રહેણાંકના મકાન પર કબજો કરવા અમોને ખોટી રીતે હેરાન કરે છે અને અમારી ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી જઈ બૈરાઓ સાથે બેફામ વર્તન કરી ધમકી આપી ડરાવી રહ્યા છે. આ બાબતની ફરિયાદ પણ અમોએ થોરાળા પોલીસ સ્ટેશનમાં કરી છે, છતાં પણ આ લોકો વિરુદ્ધ પોલીસ કેમ ઢીલી નીતિ અપનાવે છે તે સમજાતું નથી. બાદમાં આવેદનમાં જણાવ્યા મુજબ જો આગામી તારીખ 25/6/2012 સુધીમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશે અને આ આત્મવિલોપનની સંપૂર્ણ જવાબદારી પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજકોટની ગણાશે. આમ માથાભારે ભરવાડ શખ્સ હિતેશ મુંધવા તેમજ તેની ટોળકીના આતંકથી થરથર ધ્રુજી રહેલા અને પોતાના જ ઘરમાં શાંતિથી જીવી નહીં શકતા દલિત પરિવારને જેમ બને તેમ ઝડપથી ન્યાય મળે એવા પગલાં ભરવા કમિશનર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારી પત્ની જ્યોતિબેન સોલંકી એકલા ઘરે હતા એટલે 8 થી 10 વ્યક્તિઓ હિતેશ મુંધવા, પ્રવીણ બકાલી, એનો ભાઈ જગદીશ, કામિલ ઓડિયા
દીપક પટેલ એવા જેને ઓળખે છે અને એ સિવાયના 5 થી 7 બીજા જુદા જુદા શખ્સોએ આવી ઘરમાં તોડફોડ કરી તલવાર ધાર્યાથી મારી જ્ઞાતિ પ્રત્યે અમે એને હળદૂત કરી મારી ઘરવાળીને 2 ફડાકા મારી અને ધક્કો મારીને પાડી દીધેલ, જેની ફરિયાદ અમે 8 વાગે થોડા પોલીસ ચોકીમાં કરી હતી. ત્યાર પછી પોલીસ બંદોબસ્ત અમને આપવામાં આવેલ છે, પણ છતાંય જુદા જુદા ઇસમો મારી ઘરની આજુબાજુમાંથી વાહનો લઈને પસાર થાય છે અને મારું જે મકાન છે મારા વડીલોની મિલકત છે, જેની કિંમત અંદાજે 2 થી 4 કરોડ રૂપિયા છે અને આ જે સામેવાળા શખ્સો છે એ આ જ કારસો કરે છે. જુદા જુદા જમીનો છે કે મિલકતો જે પચાવી પડે. તાજેતરમાં 80 ફૂટના રોડ ઉપર એક મહિના પહેલા એણે એક વરાજીના ડેલામાં ગેરકાયદેસર કબજો જમાવી અને એની પાસેથી પણ પૈસા પડાવેલ છે. એ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, જેની ફરિયાદો થોડા પોલીસ ચોકીમાં છે. હાલમાં એ ફરાર છે. આ છેલ્લા 3 દિવસથી જે કાંઈ બબાલ ચાલુ છે એ બબાલમાં અમારે કશું લેવા દેવા નથી. જે દલિત સમાજના લોકો તોડફોડ કરી રહ્યા છે એવું જે એ લોકોનું કહેવું છે એ સત્યથી વેગળું છે. દલિત સમાજના કોઈ પણ વ્યક્તિ આવું કાર્ય ન કરે અને અમે પણ એના સખ્ત શબ્દોથી વખોડી કાઢ્યા છીએ. આજની 24 કલાકની અંદરમાં હિતેશ મોદવાની ટોળકીને પોલીસ ખાતું જો ધરપકડ નહીં કરે તો તારીખ 25/6/2012 રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે અમારો દલિત પરિવાર એક હારે 6 કુટુંબ આત્મવિલોપન કરશું એવી ચીમકી ઉચ્ચારી અને કમિશનર સાહેબને રૂબરૂ ચર્ચા કરવા માટે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.